મહત્વના સમાચાર જનરલ પ્રોવિડન્ટ ફંડના વિવાદમાં ગુજરાત સરકારને મોટી રાહત. ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ એસ સુપેહિયા અને ન્યાયમૂર્તિ નિશા ઠાકુરની બેન્ચે જીપીએફ વિવાદમાં રાજ્ય સરકારની અપીલને અંશતઃ મંજૂર કરી છે. આ કેસમાં નિવૃત્ત સરકારી કર્મચારીઓએ સમગ્ર સેવા માટે જનરલ પ્રોવિડન્ટ ફંડ લાભ આપવાનો મુદ્દો હતો. વિવાદ એ હતો કે 2006 પહેલાં નિવૃત્ત થયેલા કર્મચારીઓને 1982 પહેલાંના સમયમાં પણ જીપીએફ લાભ મળવો જોઈએ કે નહીં. રાજ્ય સરકારે દલીલ કરી હતી કે જીપીએફ યોજના 1982થી અમલમાં આવી હતી અને તે પહેલાંના સમયમાં તે માટે લાભ આપી શકાતો નથી. રાજ્યના વકીલ ગુરુશરણ એસ આ અંગે દલીલ કરી હતી. તો હવે એ લોકો સમગ્ર કારકિર્દી માટે લાભ માગી રહ્યા છે જે હાલ તર્કસંગત નથી. તો હાઈકોર્ટે અગાઉના 2015ના ચુકાદાનું પણ અનુસરણ કરતા કહ્યું કે જીપીએફ લાભ ફક્ત 1982 પછીની સેવા માટે લાગુ પડે છે. હવે આ ચુકાદાથી રાજ્યને રૂપિયા 500 થી 600 કરોડના બજેટમાંથી રાહત પડી છે.